અરે સાંભળ છો, એ ગામડે બધા જમીનના ભાગ પાડે છે. બધા ભાઈઓએ પોતપોતાનો હિસ્સો તો રોકી લીધો છે. તમે શું કર્યું? બધાએ પોતપોતાનો હિસ્સો રોકી લીધો છે, તો આપણે થોડો કઈ મૂકવાનો હોય. અને હા, બાને અલગ હિસ્સો આપવામાં આવશે. બધા કવામ પડે તો આપણે પડવાનું, અને બધા ખોટું કરે તો આપણે ખોટું કરવાનું. એમાં ખોટું ક્યાંથી? આપણે આપણા મા બાપને એનો ભાગ તો દઈએ છીએ. શાબાશ બેટા. અરે તમે એને દેવા વાળા કોણ છો? એને તમને જન્મ આપ્યો છે અને તમે એને એનો ભાગ દેહો? તમને શરમ આવવી જોઈએ. જે મા બાપે તમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા અને તમને યોગ્ય બનાવવામાં એને આખી જિંદગી કાઢી નાખી, અને ગટપણમાં જયારે એને 2 રોટલીની જરૂર છે, આ બધું અલગ કરીને એનો ભાગ આપી દેહો. એને ઉભી કરેલી સંપત્તિ માંથી તો તમે પૈસા લ્યો છો. આછા ભાગ આપવાની વાત કરો છો? ભગવાને તમને 2 હાથ આપ્યા છે, જાતે કમાઈને તમે ઉભું કરો. મા બાપ નું છે ને એમને રેવા જો. એને દુખી કરીને આપણે ક્યારેય સુખી નહીં થાય. હું તો કહું છું તમે એને અહીંયા લઈ આવો, આપણે એની સેવા કરશું. આ વિડીયો દરેક પરિવાર સુધી પહોંચાડજો.